હું ખંભાત છું. હજારો વર્ષોથી અરબી સમુદ્રના કિનારે ઊભો છું. એક સમય હતો જ્યારે મને સ્તંભ તીર્થ કહેવામાં આવતું. ભક્તિ, સંસ્કૃતિ અને વ્યાપારનું પવિત્ર તીર્થસ્થળ. પરંતુ પછી મારા દરિયામાં અરબી જહાજો ઉતર્યા. તેમણે મને કામબાયત નામ આપ્યું. મારા મણકા, મારા મોતી, મારા કપડાં આખી દુનિયા સુધી પહોંચ્યા. અરબી વેપારીઓએ મારા નામને પૂર્વથી પશ્ચિમ સુધી ગુંજાળ્યું. કાળ બદલાયો. યુરોપિયન પવનિયા જહાજો આવ્યા. પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ, અંગ્રેજો. તેમની ભાષામાં હું બન્યો કેમ્બે. હા, કેમ્બે પોર્ટ, વિશ્વના નકશામાં ગૌરવથી ઝગમગતું નામ. હું ગર્વ કરું છું કે મેં ભારતને પર્શિયા સાથે, અરેબિયા સાથે, આફ્રિકા સાથે અને યુરોપ સાથે જોડ્યો. મારા કિનારે ઉતરેલી દરેક લહેર વ્યાપારના નવા સપના લાવતી. મારા બજારોમાં મણકાના કારખાના ઝગમગતા. વિદેશીઓ કહેતા, કેમ્બે બીડ્સ આર વર્થ ધ વર્લ્ડ. પણ મિત્રો, મારો ગર્વ ફક્ત બંદર સુધી જ નહોતો. એક જમાનામાં મારી ધરતી પર હીરાનો ઉદ્યોગ ધમધમતો હતો. ચમકતા પથ્થરોમાંથી તેજસ્વી સપનાઓ કપાતા હતા. અને આજે પણ મારી સૂતર ફેણી અને હલવાસનની મીઠાશ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. જે ખાય તે કહે કે ખંભાતનો સ્વાદ અનોખો છે. મારા જૂના ઘરોમાં તો એક અનોખું જ રહસ્ય છુપાયેલું છે. દરેક ઘરમાં વિશિષ્ટ પાણીના ટાંકા હતા. વરસાદી પાણીનું સંગ્રહ કરવા માટે લોકો આ ટાંકા બનાવતા. એ માત્ર ટાંકા નહોતા, એ તો ખંભાતના બુદ્ધિપ્રેમી જીવનશૈલીના પ્રતીક હતા. ઉપરાંત મારી ઉત્તરાયણની પતંગો. હા, એ તો આખા ગુજરાતના આકાશમાં રંગો ભરે છે. પતંગની ડોરમાં મારી ઓળખ, મારી ખુશ્બુ અને મારી અદ્ભુત કળા ગૂંથાયેલી છે. પણ સમયનો પ્રવાહ ક્યારેય અટકતો નથી. સાબરમતીના ગાદરાએ મારી ઊંડાઈ છીનવી લીધી. મોટા જહાજો અહીં આવવાનું બંધ કરી દીધું. સુરત, બોમ્બે મારા સ્થાન પર ઊભા થયા. આજે હું શાંત છું, પણ મારા હૃદયમાં હજુ પણ એ જ ધબકાર છે. હું એ બંદર છું જેણે પ્રાચીન કાળમાં ભારતનો વિશ્વ સાથેનો દરવાજો બનાવેલો. હું ખંભાત છું. હું કામબાયત છું. હું કેમ્બે છું. અને હું અમર છું મારી સૂતરફેણીની મીઠાશમાં, હલવાસનની સુગંધમાં, પતંગોની ડોરમાં, મારા ઘરોના ટાંકા ભરેલા પાણીમાં અને દરિયાની લહેરોમાં ગૂંજતા મારા ઇતિહાસમાં.